સુરતમાં રિટાયર્ડ પોલીસના પુત્રનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવે છે તો કસરત કરતી સમયે તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું છે। ડિંડોલીમાં રિટાયર્ડ પોલીસ પુત્ર અચાનક ઢળી પડતા તેનું મૃત્યુ થયું છે। ગાર્ડનમાં કસરત કરતા અચાનક આ યુવાન ઢળી પડ્યો હતો। હાર્ટ એટેક આવતા યુવાન ઢળી પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે 37 વર્ષીય યોગેશ આહિર નામના યુવાનનું મોત નીપજ્યું છે। તો રિટાયર્ડ પોલીસ પુત્રનું કસરત કરતા મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો હાલ મળી છે। જેમાં 37 વર્ષીય યોગેશ આહિર કસરત કરતા ઢળી પડ્યા હતા અને તેઓનું મૃત્યુ થયું છે। તો હાર્ટ એટેક આવવાના કારણે યુવાન ઢળી પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। તો હાર્ટ એટેકના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી છે। 37 વર્ષીય યોગેશ આહિર નામના યુવાનનું મોત થયું છે। ડિંડોલીમાં રિટાયર્ડ પોલીસ પુત્ર અચાનક જ ઢળી પડ્યો હતો અને જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે।